નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેઇન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ચર્ચાપત્ર જોવાના છે. ખરેખર ખૂબ વિશેષ વિષય સાથે અને ઊંડાણપૂર્વકના ચર્ચાપત્ર તૈયાર કર્યા છે. તો જોઈએ આપણે જીપીએસસી લેવલના કહી શકાય, ટાટના તો ખરા જ, અને એઆઈ કક્ષાના પણ કહી શકાય. 150 થી 200 શબ્દોની આસપાસ છે. આપણે આપણી પરીક્ષાને અનુલક્ષી અને 150 શબ્દો પર ફોકસ કરવાનું હોય છે. પ્રથમ આપણે જોઈએ તો તંત્રીસીને મોકલવા માટે સમાવેશી શિક્ષણ છે એ વિષય પર ચર્ચાપત્ર તૈયાર કરવા કીધું છે. તો કોમેન્ટની અંદર #એજસર આપણે કોમેન્ટ આપીશું અને આપણે શરૂઆત કરીએ. ખાસ પ્રેષણ જોઈ લઈએ પહેલાં આપણે. તો એલાઇનમેન્ટ ખાસ જાળવીશું. અબક સરનામું 1 સરનામું 2 બરાબર. પ્રતિ તંત્રીશ્રી, જો પતિ પછી અલ્પવિરામ, તંત્રીશ્રી પછી અલ્પવિરામ, દિવ્ય ભાસ્કર જો આપ્યું હોય તો, નહીતર જે કંઈ હોય તે, વર્તમાન પત્ર અને શહેર. પછી વિષય આવશે બરાબર પેજની મધ્યમાં. સમાવેશી શિક્ષણ, સમાન તક અને સર્વાંગી વિકાસ અંગેનું ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા બાબત. સવિનય સાથે જણાવવાનું કે સમાવેશી શિક્ષણ અંગેનું ચર્ચાપત્ર આ સાથે સામેલ કરી રહ્યો છું અથવા તો રહી છું. આ વિષય વર્તમાન શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં અને સામાજિક સમરસતા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આપણા લોકપ્રિય વર્તમાનપત્રની ચર્ચાપત્ર એટલે કે અથવા તો વાચક મંચ કતારમાં અથવા તો કોલમમાં તેને યોગ્ય સ્થાન આપી જનજાગૃતિ ફેલાવવામાં સહભાગી બનવા અને ઉપકૃત કરવા નમ્ર વિનંતી છે. સહર્ષ, અબક આ બંને એક લાઇનમાં રહી બિડાણ અને ચર્ચાપત્ર તો પણ કોઈ ચિંતાનો વિષય નથી. અથવા તો સહર્ષ અબક લખી અને એની નીચે સામે એક લીટી છોડીને તમે અહીંયા બિડાણ ચર્ચાપત્ર લખો તો પણ કોઈ ઇસ્યુ નથી. બરાબર. હવે એનો પ્રશ્ન પછીનો ચર્ચાપત્રનો મુખ્ય ભાગ શરૂ કરીએ તો એ આ ભાગ છે, જેની અંદર આપણે હેડિંગ આપીએ સમાવેશી શિક્ષણ, સમાન તક, સમાન અધિકાર અને સર્વાંગી વિકાસ. પહેલા એક શરૂઆત કોટેશનથી કરી છે આપણે કે શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન નથી, પરંતુ દરેક બાળકને સન્માનપૂર્વક જીવવાની તક આપવી એ સાચું શિક્ષણ છે. શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન નથી, પરંતુ દરેક બાળકને સન્માનપૂર્વક જીવવાની તક આપવી એ સાચું શિક્ષણ છે. પછી આપણે આપણું ચર્ચાપત્ર શરૂ કરીએ તો આજના આધુનિક અને જ્ઞાન આધારિત યુગમાં એ સમાજના દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે. શિક્ષણ સમાવેશી શિક્ષણ એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો અર્થ એ છે કે શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક રીતે ભિન્નતા ધરાવતા તમામ બાળકોને સામાન્ય બાળકોની સાથે જ એક જ વર્ગખંડમાં એક જ સરખા વાતાવરણમાં શિક્ષણ પૂરું પાડવામાં આવે. આ એક એવી વિભાવના છે જે ભેદભાવ મુક્ત સમાજની રચનામાં પાયાનો પથ્થર સાબિત થાય છે. દિવ્યાંગ કે વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોને સમાજના મુખ્ય પ્રવાહથી અલગ રાખવાને બદલે સામાન્ય શાળામાં પ્રવેશ આપીને તેમનામાં આત્મવિશ્વાસનું સિંચન કરવું એ વર્તમાન સમયની મોટી માંગ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020માં પણ સમાવેશી શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે સામાન્ય બાળક અને વિશિષ્ટ બાળક એક સાથે અભ્યાસ કરે છે ત્યારે સામાન્ય બાળકમાં સંવેદનશીલતા, સહાનુભૂતિ અને સહકારની ભવ્ય લાગણીઓ ખીલે છે. પરંતુ આજે સમાવેશી શિક્ષણ સામે અનેક વિઘ્નો રહેલા છે. શાળાઓમાં યોગ્ય ભૌતિક સુવિધાઓ જેમ કે રેમ્પ, વ્હીલચેર, વિશિષ્ટ શૌચાલય તથા સ્પેશિયલ એજ્યુકેટર્સ એટલે કે વિશેષ શિક્ષકોની અછત જોવા મળે છે. આ પરિસ્થિતિ બદલવા માટે શાળાઓના માળખામાં યોગ્ય સુધારા સાથે શિક્ષકોને યોગ્ય તાલીમ આપવા અનિવાર્ય છે. અંતમાં સમાવેશી શિક્ષણ એ માત્ર શૈક્ષણિક નીતિ નથી, પરંતુ એક સામાજિક ક્રાંતિ છે. જો આપણે દરેક બાળકને તેની ક્ષમતા મુજબ ખીલવવાની સમાન તક આપીશું તો એક સક્ષમ અને એક સંવેદનશીલ ભારતનું નિર્માણ કરી શકીશું. લિખિતિન અબક. હવે આપણે સમય ન બગાડતા બીજો એક ચર્ચાપત્ર શરૂ કરીએ, જે પણ આપણે આશરે 150 થી 200 શબ્દોની અંદર રાખેલો છે. આપણે આપણા પરીક્ષા મુજબ 150 શબ્દો પર આભાર જોવાનો.
વિષય છે મહિલા સશક્તિકરણ. એની પહેલા કોમેન્ટ સેક્શનની અંદર આપણે હેશટેગ એજેસર કોમેન્ટ બાકી હોય તો કરી દઈશું. પછી આપણે ચર્ચાપત્ર જોવાની શરૂઆત કરીએ. મિત્રો, મને એવી આશા છે કે તમે હવે પ્રેષણ લખતા શીખી ગયા છો. બરાબર. પ્રેષણની અંદર મેં તમને અગાઉના ચર્ચાપત્રના લેક્ચરમાં કીધું હતું. અહીંયા એક ફોર્મેટ, એક માળખું મેં તમને આપ્યું હતું કે જેને તમે ગોખી લ્યો ને તમે યાદ કરી લ્યો. કોઈ પણ પ્રકારનો ચર્ચાપત્ર પૂછાય એમાં એ જ લખવાનું, કોઈ પણ હોય એવું મેં તમને શીખવાડેલું હતું. બરાબર. ચાલો, તો પ્રેષણની અંદર સરનામું લખનારનું અબક, સરનામું 1, સરનામું 2, તારીખ, જે તે એલાઇનમેન્ટ ખાસ જાળવવું. પછી પ્રતિ, તંત્રીશ્રી, સમાચાર પત્રનું નામ આપ્યું હોય તો ઠીક છે, બાકી ખાલી તથદ વર્તમાનપત્ર અથવા તો જે વર્તમાનપત્ર લખવું હોય તે, અને અમદાવાદ શહેરનું નામ તમારે ન લખવું હોય તો પણ સરનામું 3 એવું કરી શકો. વિષય છે મહિલા સશક્તિકરણ સમૃદ્ધ સમાજનો પાયો અંગેનું ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા બાબત. જોઈએ, સવિનય જણાવવાનું કે મહિલા સશક્તિકરણ વિષય પરનું ચર્ચાપત્ર આ સાથે સામેલ કરી રહ્યો છું અથવા તો રહી છું. દેશના સર્વાંગી વિકાસમાં નારી શક્તિનું પ્રદાન અદ્વિતીય છે. સમાજમાં મહિલાઓના અધિકારો અને તેમની આત્મનિર્ભરતા અંગે વ્યાપક વિચાર વિમર્શ થાય તે હેતુથી આ પત્ર લખેલ છે. લોકપ્રિય દૈનિક પત્રમાં આ ચર્ચાપત્રને સ્થાન આપી કૃતાર્થ કરશો. વિષય, માફ કરજો, સહર્ષ અબક વિડાણ ચર્ચાપત્ર. હવે આપણે ભાગ 2 જોઈએ. મહિલા સશક્તિકરણ, સમર્થનારી, સમૃદ્ધ સમાજ અને ઉજ્જવળ ભવિષ્ય. સૌ પ્રથમ આપણે કોટેશન આપીએ. યત્ર નાર્યસ્યુ પૂજ્યતે તત્ર રમન્તે તત્ર દેવતાઃ. એક નારી સશક્ત બને તો આખો પરિવાર સશક્ત બને છે. બેમાંથી એક જે લખવું હોય તો લખી શકાય, અથવા તો એક શરૂઆતમાં અને એક અંતે એવું પણ કરી શકાય. મહિલા સશક્તિકરણ એ માત્ર લોકપ્રિય સૂત્ર નથી, પરંતુ તે કોઈ પણ પ્રગતિશીલ રાષ્ટ્રનો આત્મા છે. પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિમાં નારીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. આજના આધુનિક યુગમાં મહિલાઓ શિક્ષણ, રાજકારણ, રમતગમત, સંરક્ષણ અને અંતરિક્ષ ક્ષેત્રે પણ પોતાની ક્ષમતાનો ડંકો વગાડી રહી છે. સાચું સશક્તિકરણ ત્યારે જ શક્ય બને જ્યારે મહિલાઓને સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે નિર્ણય લેવાની પૂર્ણ સ્વતંત્રતા મળે. આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં કન્યા કેળવણીનો અભાવ, કૌટુંબિક હિંસા, અસમાન વેતન અને અસુરક્ષા જેવા અનેક પડકારો પ્રવર્તે છે. માત્ર કાયદો ઘડવાથી આ સ્થિતિ નહીં બદલાય, પણ સમાજની પિતૃસત્તાક જે માનસિકતા છે, એ પરિવર્તન લાવવું એમાં જરૂરી છે. સરકાર દ્વારા બેટી બચાવો અને બેટી પઢાઓ તથા મુદ્રા યોજના અને સ્વસહાય જૂથો એટલે કે SHG જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવામાં મદદરૂપ થઈ રહી છે. મહિલાઓને ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા આપવી એ પણ આજના સમયની અગત્યની જરૂરિયાત છે. જ્યારે એક મહિલા સશક્ત અને શિક્ષિત બને છે ત્યારે તે સમગ્ર પરિવાર અને ભાવિ પેઢીને સંસ્કારિત અને આત્મનિર્ભર બનાવે છે. નારી સન્માન અને સમાનતા એ આજ કોઈ પણ રાષ્ટ્રની વિકાસની ખરી ચાવી છે. અને અંતે લિખિતન. અહીંયા બેમાંથી એક કોટેશન લખો અને એક કોટેશનને તમે નીચે પણ લખી શકો છો. બરાબર. ચાલો, હવે આપણે આપણો ચર્ચાપત્ર નંબર 3 છે એના વિશે ચર્ચા કરીએ. તો મિત્રો, ખાસ અહીંયા તમને જણાવી દઉં કે આ જે 4 ચર્ચાપત્રો આપણે લીધા છે આજે, એના ઉપર ખાસ ભાર આપજો, ખાસ ધ્યાન આપજો. આપણી પરીક્ષાનું અંતિમ અઠવાડિયું હોય એટલે આપણે એમાં કોઈ કસર છોડવાની થતી નથી. એટલે ખાસ આ ચર્ચાપત્રો એક વખત તૈયાર કરી લેજો. હવે જે પહેલી વખત વિડીયો જોતા હોય, પહેલી વખત ચર્ચાપત્ર જોતા હશે, તેમને તો હું રિક્વેસ્ટ કરું છું કે આને જ ગોખી લેજો, બીજું કંઈ કરવાનો પ્રયત્ન ન કરતા. જોઈએ, ત્રીજું ચર્ચાપત્ર છે કન્યા કેળવણી વિષય. હવે તમે અધવચ્ચેથી જોઈન થયા છો તો કોમેન્ટની અંદર #એજેસર લખીએ અને વિડીયોને લાઈક કરીએ. ચાલો શરૂ કરીએ. સરનામું છે લખનારનું અને કોને લખીએ છીએ તેનું સરનામું. વિષય છે કન્યા કેળવણી ઉજ્જવળ ભવિષ્યની પાયાની ઈંટ અંગેનું ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા બાબત. સવિનય જણાવવાનું કે કન્યા કેળવણીના મહત્વને દર્શાવતું ચર્ચાપત્ર આ સાથે આપના આદરણીય પત્રમાં
પ્રસિદ્ધિ અર્થે મોકલી રહ્યો અથવા મોકલી રહી છું. દીકરીઓના શિક્ષણ દ્વારા જ સમાજમાં વ્યાપક સુધારા લાવી શકાય છે. આ વિષય અંગે વાચકોમાં સકારાત્મક સંદેશ પહોંચે તે હેતુથી આ લેખ તૈયાર કરેલ છે. આપના દૈનિક પત્રમાં તેને સ્થાન આપી ઉપકૃત કરવા નમ્ર અરજી છે. સહર્ષ અબક બિડાણ ચર્ચાપત્ર. હવે જોઈએ કન્યા કેળવણી. શિક્ષિત બેટી, સમૃદ્ધ કુટુંબ અને ઉત્કૃષ્ટ રાષ્ટ્ર. ચાલો શરૂ કરીએ. કોટેશન છે, એક પુરુષ ભણે તો એક વ્યક્તિ શિક્ષિત થાય, પણ એક નારી ભણે તો આખો પરિવાર, આખી આવનારી પેઢી શિક્ષિત થાય. તો જોઈએ શું કહે છે. કન્યા કેળવણી એ માત્ર અક્ષર જ્ઞાન આપવાની પ્રક્રિયા નથી, પરંતુ દીકરીને આત્મવિશ્વાસુ, સ્વતંત્ર અને સક્ષમ નાગરિક બનાવવાની પવિત્ર યાત્રા છે. દીકરી એ બે કુળને ઉજાગર કરનારો દીપક છે. શિક્ષિત નારી પોતાના ઘરની સાથે સમગ્ર સમાજના ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. શિક્ષિત માતા પોતાના બાળકના આરોગ્ય અને પોષણનું ઉત્તમ ધ્યાન રાખી શકે છે. ભૂતકાળની સરખામણીમાં આજે કન્યા કેળવણી ક્ષેત્રે ઘણું પરિવર્તન આવ્યું છે, પરંતુ હજુ પણ અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોપ આઉટ રેશિયો એટલે કે શાળા છોડી દેવાનું જે પ્રમાણ છે એ ચિંતાજનક છે. વહેલા લગ્ન, ઘરકામનો બોજ, શાળામાં સ્વચ્છતા સુવિધાનો અભાવ અને વાહન વ્યવહારની અસુવિધા જેવા કારણોસર દીકરીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જાય છે. ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા પ્રશંસનીય અભિયાનો થકી દીકરીઓના નામાંકનમાં નોંધપાત્ર વધારો થયો છે. વિદ્યાલક્ષ્મી બોન્ડ, સાયકલ વિતરણ અને શિષ્યવૃત્તિ જેવી યોજનાઓએ દીકરીઓને શાળા સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી છે. આજે જરૂરિયાત એ વાતની છે કે દીકરીઓ માત્ર પ્રાથમિક શિક્ષણ આપીને એને અટકાવી ન દેવાય, પરંતુ તેમને વિજ્ઞાન અને ટેકનોલોજી, વ્યવસાયિક અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ આગળ વધવા પ્રેરણા આપવામાં આવે તો કન્યા કેળવણી એ સમૃદ્ધ અને સ્વસ્થ ભારતનું જે નિર્માણ છે કે રોકાણ કહી શકાય. લિખિતિન અબ ક. અને હવે આપણે અંતિમ જે ચર્ચાપત્ર છે આજના દિવસનો, આજના લેક્ચરનો, એ આપણે જોઈ લઈએ. મેં તમને કીધું એમ 150 શબ્દોની આપણે મર્યાદા રાખીને વાત કરીશું. ગ્લોબલ વોર્મિંગ, સમસ્યા, પડકાર અને સમાધાન વિષય પર આપણે ચર્ચાપત્ર લખવું છે. તમે હમણાં જોઈન થયા છો તો કમેન્ટની અંદર આપો #AJSir અને સાથે સાથે વિડીયોને લાઈક કરો. ચાલો, સરનામું છે લખનારનું અને તંત્રીનું સરનામું સંબોધન સાથે. વિષય છે ગ્લોબલ વોર્મિંગ. પ્રેષણ લખું છું અત્યારે હું. ગ્લોબલ વોર્મિંગ માનવ જાત સમક્ષનું ગંભીર સંકટ અને ઉકેલ અંગેનું ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા બાબત. સવિનય જણાવવાનું કે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ જે ગંભીર પર્યાવરણીય કટોકટીનો સામનો કરી રહ્યું છે તેવા ગ્લોબલ વોર્મિંગ, સમસ્યા, પડકાર અને સમાધાન વિષય પરનું ચર્ચાપત્ર આ સાથે બિડાણ કરેલ છે. પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ કેળવવી એ સમયની માંગ છે. આપના લોકપ્રિય દૈનિક પત્રમાં આ લેખ પ્રસિદ્ધ કરી પર્યાવરણ બચાવવાના મહાયજ્ઞમાં સહભાગી બનવા વિનંતી. સહર્ષ લખનાર અને બિડાણ ચર્ચાપત્ર. જોઈએ હવે આપણે વાસ્તવનું ચર્ચાપત્ર. ગ્લોબલ વોર્મિંગ, પૃથ્વી પરનું અસ્તિત્વ સંકટ, પડકારો અને ટકાઉ સમાધાન. કોટેશન આપીએ પહેલા. કુદરત આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે, પણ માનવીના લોભને નહીં. મહાત્મા ગાંધી. આજે સમગ્ર માનવજાત અને પૃથ્વીનું નિવસન તંત્ર જે સૌથી મોટા વિનાશક સંકટનો સામનો કરી રહ્યું છે તે છે ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપમાન વૃદ્ધિ. અંધાધૂંધ ઔદ્યોગિકરણ, જંગલોનો વિનાશ એટલે કે વૃક્ષછેદન, અશ્મિભૂત બળતણનો અતિરેક અને વાહનોના ધુમાડાને કારણે ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ ભયંકર રીતે વધી રહ્યું છે અથવા તો ભયજનક રીતે વધી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના પરિણામે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. હિમ નદીઓ ઓગળી રહી છે, દરિયાઈ સપાટીઓ ઊંચી આવી રહી છે અને કાલમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, દુષ્કાળ કે ચક્રવાત જેવી કુદરતી આપદાઓનું પ્રમાણ વધ્યું છે. આ માત્ર પર્યાવરણનો પ્રશ્ન નથી, પરંતુ માનવજાતના અસ્તિત્વ સામેનો મોટો પડકાર છે. આ વિકટ પડકારમાંથી બહાર નીકળવા માટે તાત્કાલિક અને કડક સમાધાન તરફ આગળ વધવું પડશે. બહોળા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવું, પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો જેવા કે સૌર ઉર્જા અને પવન ઉર્જાનો વ્યાપક ઉપયોગ વધારવો પડશે.
પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ એટલે કે ઈવીને પ્રોત્સાહન આપવું અનિવાર્ય છે. તમે અહીંયા યુએનમાં થયેલા કોઈ કરારો જો તમને યાદ હોય તાપમાનને લક્ષીને, તો જેમ કે પેરિસ કરાર વગેરે, તો તમે અહીંયા એનો ઉલ્લેખ કરી શકો છો. પણ 150 જેટલા શબ્દોની મર્યાદા હોવાને કારણે આપણે એને બહુ લાંબુ ખેંચવાની કોઈ જરૂર નથી. આંતરરાષ્ટ્રીય કરારો આપણે એટલો ટૂંકમાં ઉલ્લેખ કરીએ, સાથે દરેક નાગરિકે પણ પોતાના દૈનિક જીવનમાં ઉર્જાની બચત કરી ઇકો ફ્રેન્ડલી જીવનશૈલી અપનાવવી પડશે. પૃથ્વી આપણી માતા છે અને તેનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. લિખિતન A, B, C, B, K જે તમે ઉપર લખ્યું હોય તે. તો મિત્રો, અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ અને ખાસ